મેષ રાશિ માસિક રાશિફળ. આ ગ્રહોની ચાલ બદલશે તમારું નસીબ, પણ આ એક ભૂલ ક્યારેય ન કરવી. સપ્ટેમ્બર 2026નો મહિનો મેષ રાશિના જાતકો માટે ઘણા મહત્વપૂર્ણ ગ્રહ પરિવર્તનો લઈને આવી રહ્યો છે. આ મહિનો તમારા જીવનમાં કેવા નવા વળાંક લાવશે, ચાલો કોઈ પણ સમય બગાડ્યા વિના સીધા જ વાત કરીએ. તમારા કરિયર, આર્થિક સ્થિતિ, પરિવાર અને સ્વાસ્થ્ય વિશે. સૌથી પહેલા વાત કરીએ તમારા કામકાજ અને કરિયરની. વેપારીઓ માટે આ સમય એક દરે સાનુકૂળ છે, પરંતુ તમારી કાર્યપ્રણાલી પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વેપારમાં કોઈ ત્રીજા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો. ખાસ કરીને જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરી રહ્યા છે, તેમણે પોતાની નીતિઓ બાબતે સતર્ક રહેવું પડશે. નવું રોકાણ કરવાનું અત્યારે ટાળો તો વધુ સારું રહેશે. નોકરિયાત વર્ગનો પ્રભાવ આ મહિને મજબૂત બનશે. કામને આયોજનબદ્ધ રીતે કરશો તો પરિણામ ચોક્કસ તમારા પક્ષમાં જ આવશે. જો કે નવી નોકરી શોધવાની યોજના હાલ પૂરતી મુલતવી રાખવી હિતાવહ છે. વિદ્યાર્થીઓએ સારા પરિણામ માટે ભણતરમાં વિશેષ ધ્યાન આપવું પડશે. જેઓ ઉચ્ચ શિક્ષણ કે ટેકનોલોજી ક્ષેત્રની તૈયારી કરી રહ્યા છે, તેમને સફળતા મળશે. કરિયરમાં પ્રગતિ તો છે, પરંતુ આ માટે સખત મહેનત કરવી પડશે અને મહિનાના મધ્યમાં થોડો માનસિક તણાવ પણ જોવા મળી શકે છે. તમારા અંગત અને પારિવારિક જીવનની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં ખુશીઓનો માહોલ રહેશે. ગુરુ તમારા ચોથા ભાવમાં હોવાથી ઘરમાં શાંતિ જળવાશે, પરંતુ 18 સપ્ટેમ્બરથી મંગળના સચરણને કારણે પરિવારના સભ્યો સાથે નાના મોટા અણબનાવ થઈ શકે છે. શનિ પણ કૌટુંબિક વિવાદ વધારવામાં ભૂમિકા ભજવશે. આ સમયગાળા દરમિયાન તમારી પારિવારિક જવાબદારીઓને સમજો અને પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખો. પ્રેમ જીવનમાં મહિનાના મધ્ય સુધી પાર્ટનર સાથે નાની નાની વાતોમાં મતભેદ થઈ શકે છે, પરંતુ શુક્ર 7મા ભાવમાં હોવાથી વૈવાહિક જીવનમાં થોડી ઉથલપાથલ થતા સંબંધો પર તેની કોઈ ખાસ નકારાત્મક અસર નહીં પડે. જે લોકો સિંગલ છે, તેમને સોશિયલ મીડિયા દ્વારા કોઈ ખાસ વ્યક્તિ સાથે નિકટતા વધી શકે છે. સ્વાસ્થ્ય અંગે બહુ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આ સમયગાળામાં માથાનો દુખાવો અને સાંધાના દુખાવાની સમસ્યા થોડી પરેશાન કરી શકે છે. ખાસ કરીને 18 સપ્ટેમ્બર પછી ગળાની સમસ્યા અને નસોને લગતી કોઈ તકલીફ સતાવી શકે છે, તેથી સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. સપ્ટેમ્બર મહિના માટે તમારો લકી નંબર 3 છે અને લકી કલર નારંગી છે. મુશ્કેલીઓથી બચવા અને ગ્રહોની શાંતિ માટે શનિવારે પીપળાના મૂળમાં કાળા તલ મિશ્રિત જળ અર્પણ કરો અને સાંજના સમયે સરસવના તેલનો દીવો ચોક્કસ પ્રગટાવો.